મિત્રો, જय માતાજી, जय દ્વારકાધીશ। અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જય જવાન જય કિસાન। ફાઇનલી જો આજ આપણે રેડી કમ્પ્લીટ થઈ ગયા। સિરાવીને ઢોર બોરનું કરીને રેડી કમ્પ્લીટ થઈ ગયા। ને હવે છે ને આજ અહીં પાછળ આવતા રહ્યા છે। પવન બહુ છે નહીં ને, પવન બહુ નથી, જો આ બધું સરખું થઈ જાય। પવન બહુ હોય ને તો આની ઉપર હરખા પૂળા ને કાગળ ને એવું નખાય નહીં। જો આપણે પવન બહુ નહીં આવે ને તો આપણે આજે હરખું કરી વાળશું ઢોરનું ઓથ, અને પવન આવશે તો પાછું રહી જાય છે બધું। આપણે પહેલાં બાજરીને પૂળા મૂકી દેવી અને પછી કાગળ માથે નાખીને પાછા કાંક થોડાક બાજરીને પૂળા નાખી દેવી એટલે ઓથ થઈ જાય રેડી કમ્પ્લીટ। આગળ આપણે થઈ જશે તો બતાવશું, વિડીયોમાં બના રહીજો। જો આ બાજુથી હવે બતરાને એવું ફિટ કરવાનું પણ હવે થાય તેથી હાસા, અને આનું આજ કામ ઉપાડી લીધું। જો પવન નથી ને અત્યારમાં હજી 6:30 થયા છે, કાં આપણે અત્યારમાં કીધું બહુ પવન નથી ને તો હાલો પહેલાં ઈ જ કામ લઈ લેવી, એટલે ઈ થઈ જાય ને અત્યારમાં તો ઢોરનું વ્યવસ્થિત થઈ જાય બાંધ। જો આપણે આ બધું ઓથ ને એવું બાજરી બધી નખાઈ ગઈ, વ્યવસ્થિત નાખી દીધી। હવે છે ને કાગળ ને એવું નાખવાનું રહ્યું। જો બધી બાજરી નખાઈ ગઈ છે, થોડી કાંઈ બાકી છે એ આપણે નાખવાની છે, બીજી કાંઈ બધી નાખી દીધી। કેરના મહેનત કરવી છે, હારે હારે વાળા બાંધતા ગયા ત્યારે રહે, ન કરતા બાજરી બધી જાય ઉડીને તરત। પવન બહુ થઈ ગયો છે, હારે હારે બાંધતા ગયા જો વ્યવસ્થિત કરતા ગયા। એટલે હવે કામ જો આપણે આજનું થઈ ગયું ને કાગળ નાખવાનો રહ્યો। કાગળ જો નખાઈ જાય તો નાખી દઈશું, ને બહુ પવન હશે તો નહીં નખાય, એટલે માંડવી પાછા આપણે આ બધું સામું નમું કરવા એટલે થઈ જાય, ઢોરની વ્યવસ્થા થઈ જાય ને વીછ્યું છે। જો આપણે ના ઓલું ઓથનું કામ કરતા હતા ને, જો ના બધી બાજરું ને એવું જ નાખીને રેડી કમ્પ્લીટ થઈ ગયું। થોડુંક બાકી હતું એ થઈ ગયું રેડી કમ્પ્લીટ। હાલો તમને બતાવવું ના કણે। પવન એવો છે અમારે તો, લાઇટે કાલની વહી ગઈ છે, જે આવી નથી લાઇટે હતી। અત્યારે 12 સાડા 12 થયા, હજી લાઇટ આવી નથી। જો આપણે આ કરી વાળું ઓથ, જો આપણે આ રેડી કમ્પ્લીટ ઓથ કરી વાળું, આપણે જો રેડી કમ્પ્લીટ ઓથ કરી વાળું, અને જ્યાં બધું સારું કરવાનું છે। કાગળ માથે નાખવાનો હતો પણ થોડોક ટૂંકો પડ્યો, પાછો બદલાવા દીધો, એટલે કાગળ આવે ને એટલે જો કાગળ નાખવાનો રહે। બધી અસલ વ્યવસ્થિત આપણે બાટું નાખી દીધું બધું, એટલે અસલ ઢોરને ચોમાસે કાંઈ ટેન્શન નહીં। જો થઈ ગયું બધું રેડી કમ્પ્લીટ, અને હવે છે ને કાગળ પાછા બદલાવા ગયા છે, બદલાવીને આવે ને એટલે આપણે કાગળ નાખી દઈશું પછી, અને પછી થઈ જાય રેડી કમ્પ્લીટ। ચોમાસામાં કાંઈ ટેન્શન જ નહીં, વરસાદ આવે ને આ ઢોરને શાંતિથી બાંધી દેવાના, નકર ઢોર પલળે આપણને ક્યાંય મજા આવે ને, ઢોરા પલળતા હોય ટાઈટના, વરસાદ આવે એટલે એને આપણે તો ઓથે બેસી જઈએ અંદર રૂમમાં ને મોસરીમાં ને, એ ઢોરને બહાર જ બાંધ્યા હોય એટલે આવું થઈ જાય ને। આ ઓથ હતો જ તે, પણ આપણે ઓણ એક લાકડું ભાંજી ગયું હતું ને તો પછી બધો વીખ્યો। અહીંયા નકર અહીંયા આપણે લાકડું ફિટ કરતા એક, પછી ના ભાંગી ગયું ને એટલે આપણે પછી ફરતી બધું વ્યવસ્થિત કરી નાખ્યું। આગળ વિડીયોમાં બનાવ્યું। આજે અમારે લાઇટે નથી, ચાર્જિંગ નથી, ખાલી 20% છે, અને લાઇટ 1 વાગે જો કદાચ આવી જાય। ક્રિશભાઈ આવ્યા પાછળ ગાયકા જોવા, એને એમ થયું મારી મમ્મી કેમ એકલા એકલા બોલે છે, એ ધાબા માથે વાંચતા હતા। આપણે અહીંયા આવ બોલવી ને એટલે એ તરત જ ના સંભળાય, એટલે એને એમ થયું કે શું વાતો કરે છે એકલા એકલા। એને બપોરા પાણી કરી લીધા અમે, અને એ મીડિયા એનું કામ કરવાના, આપણે હવે કાંઈક બીજું કામ ઉપાડવી। જો અહીંયા ઢગલો ને બધું પોલું થઈ જાય એટલે અહીંયા ઢોર બાંધે એવું થઈ જાય। અત્યારે ખરેખરનો તડકો છે। હાલો આગળ
એટલે વિડીયામાં બના રહીજો. આપણે છે જોઈ ઢોર પાયા હતા, કુંડી ઉગાડી રહી ગઈ એટલે કુંડી ઢાંકી દેવી, નકર એમાં કૂતરા પડે પછી ઢોરા પાણી પીતા નથી. જેમાં એવી રીતના પતરું ઢાંકી દેવી. ઢાંકેલું હોય ને તો કૂતરા અંદર પડે ને. હવે ઢોરે પાઈ લીધા એટલે 3 વાગ્યા લગન હવે કંઈ ખોલવું ન પડે, તો બધાને પાઈ દીધા. બધા જો બેઠા ને કોઈ ઊભા. કાં ભૂરી? હે ભૂરી, ભૂરી ભૂરી જો અમારા ભૂરી. કવડ્યું એટલે કરે માથું અમને બેઠું તો. આજ મારી મમ્મી શું કરે છે? કરે છે જો મારી મમ્મી જોઈ લહણ ફોલે છે. જો લહણ આલો બધા લહણ ફોલવા. જો લસણ વાળું મરચું કરવું છે ને, લસણ ફોલ્યું પેલા. જો અહીંયા ખોખા માંડવી ખાધી બધાએ, અને પછી હવે જો અહીંયા બધું જેમ પીડ્યું છે ને આપણે મીડિયા લસણ ફોલવા. લસણ ફોલી નાખ્યું ને તડકાના તો લસણ વાળું મરચું થઈ જાય. જો તેલ વાળી કરવી ને તો ફટાકે ફોલાઈ જાય, પણ કઈ તેલ વાળી કરી નહીં ને એમના ફોલવી એટલે વાર લાગે. કોણ તેલ વાળી લસણની કળિયું કરીને ફોલાય કમેન્ટ કરજો. એમે તો ફોલવી પણ આજ નથી ફોલી, નકર બધી આમ છૂટી પાડી દેવી અને પછી તેલ વાળી કરીને પડી રહેવા દેવી કલાક, પછી ફોલવી એટલે તરત ફોલાઈ જાય. આજ કાંઈ આપણે એવું કર્યું નહીં ને આજુ ફોલવા માંડ્યા. આવી જાવ બધા, હાલો લસણ ફોલવા. તો અત્યારે આપણે ધાબામાં ચડી જાય. તો અત્યારે 7:30 વાગી જાય ને આપણે તો ધાબામાં ચડી જાય. હવે અમારા વાડીનું કાંક આવું ત્યારે વ્યૂ આવે છે, તો વ્યૂ આવે અમારી વાડીને. અલગ જ કંઈક વ્યૂ આવે છે, કેમ કે 7:30 થઈ જાય ને આમ થતું અંધારું થવા મને દી હાથમી ગયો છે. જો આપણા એક જે આપણે ફિટ કરી દીધું છે, પતરા ચડાવવાનું બાકી છે. જો આપણે જે આમાં કંઈ વાયુ નથી, થોડોક કટકી વાયુ બીજું જે આમાં કંઈ વાયુ નથી. આપણે તો અત્યારે પવન ને એવું બધું બહુ છે, એટલે પવન અત્યારમાં બહુ આવે છે. અત્યારે જો પવન બહુ આવે તો આખો લીમડો આખો ડાયડ વાગી હાલે, એટલો બહુ ઝાઝો પવન આવે છે. પૂરો કરો. અમારો બ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક શેર લગાવી દેજો.